ચેપ્ટર નંબર 2 ઇન્વેસ્ટમેન્ટ અલ્ટરનેટિવ્સ. અલ્ટરનેટિવ એટલે શું કહેવાય? ઓપ્શન્સ. અને પહેલાનો ક્વેશ્ચન એ જ હતો ને કે આપણે ક્યાં ક્યાં પૈસા રોકી શકીએ, તો એ જે ઓપ્શન્સ આવ્યા ને, ઓપ્શન્સ એટલે શેર માર્કેટના ઓપ્શન નહીં, કોલ એન્ડ પુટ. આપણી પાસે જે પૈસા રોકવાની જગ્યાઓ અવેલેબલ છે ને, ધેટ ઇઝ કોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ અલ્ટરનેટિવ. Bew lendering, a range of investment alternative is available. They fall into two broad category: financial asset and real asset. પેલો જે ડિફરન્સ હતો ને એ કન્ટિન્યુ થયો. ઇન્વેસ્ટમેન્ટ માટેના બે અલ્ટરનેટિવ કયા? એક ફાઇનાન્સિયલ અલ્ટરનેટિવ અને બીજા રિયલ અલ્ટરનેટિવ. ફાઇનાન્સિયલ એસેટ આર પેપર ઓર ઇલેક્ટ્રોનિક change of some issues such as government or corporate body. Financial asset કેવા હોય? In the form of paper હોય કાં તો ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હોય. બરાબર? હવે તો બધું પેપરલેસ થઈ ગયું. FDB ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હોય અને શેર્સ અને બોન્ડ અને ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડના યુનિટ પર શેમાં હોય? ઇલેક્ટ્રોનિક ફોર્મમાં. The important financial asset are equity shares, corporate debenture, government security, bank deposit, mutual fund, insurance policy and derivative investment. Real asset માં પહેલા તો residential house, commercial property, land, agriculture farm, gold, precious stone and art objects. As economy advances, the relative importance of financial asset tend to increase. પહેલાના લોકો શું કરે? પૈસા રોકે છે માં ગોલ્ડમાં રોકતા હતા કે પછી પ્રોપર્ટીમાં રોકતા હતા, બરાબર? પણ એમાં તમને ઇન્કમ નથી મળતી. પણ ધીરે ધીરે એમને બધાને ખબર પડી, જેમ જેમ બધા ભણતા હતા એમને ખબર પડવા માંડી કે વધારે ઇન્કમ ક્યાંથી મળે છે? તો ફાઇનાન્શિયલ પ્રોપર્ટીમાંથી. તો લોકો એની અંદર શિફ્ટ થતા ગયા. As the economy, of course, by and large, the two form of investment are complementary and not competitive. Complementary એટલે આ નહીં તો બીજું. એ કોમ્પિટિટિવ નથી, કોમ્પ્લિમેન્ટરી છે. તમારી પાસે પૈસા છે, જમીન ખરીદો, મકાન ખરીદો, શેર ખરીદો, બંને થોડું થોડું ખરીદો, બધા ઓપ્શન્સ છે આપણી પાસે અવેલેબલ. For sensible investing, sensible એટલે શું ધવલ? સમજદાર. You should be familiar with the characteristics and features of the various investment alternative. તમારી પાસે alternatives ની સમજ હોવી જોઈએ, પછી તમારથી કહેવાય. પણ આપણે શું કરીએ? ભાઈબંધે કીધું, બેનપણીએ કીધું, સરે કીધું કે આ વસ્તુ લેવાની ને આપણે લઈ લીધી, બરાબર? પછી સ્વભાવ કેવો હોય? ભલે સરે કીધેલું, ભલે ભાઈબંધે કીધેલું, પ્રોફિટ થયો તો કોની બુદ્ધિથી થયો? મારી બુદ્ધિથી. મેં ઇન્વેસ્ટ કર્યું એટલે મને પ્રોફિટ થયો. તો લોસ થયો તો આપણે આમાં સર હતા ને ધવલ સર, એમણે કીધેલું એ લીધે લોસ થયો. પણ બકા પ્રોફિટ થયો કે લોસ થયો, અલ્ટિમેટલી થયો કોને? તમને. તમે એનો બ્લેમ બીજા પર કરી શકો, પણ ફાયદો કે નુકસાન તો તમારે જ ભોગવવાનું છે ને. હા, એટલે બ્લેમિંગ કરવાનું છોડી દેવાનું હંમેશા માટે. ચલો, નોન માર્કેટેબલ ફાઇનાન્શિયલ એસેટ. નોન માર્કેટેબલ ફાઇનાન્શિયલ એસેટ એટલે કે એવી ફાઇનાન્શિયલ એસેટ જે આપણે ઇઝીલી માર્કેટમાં સોલ્ડ આઉટ ના કરી શકીએ. ચલો, આશીષ વાત તો a good portion of the financial asset of individual investor is held in the form of non-marketable financial assets like bank deposit, post office deposit, company deposit and provident fund deposit. હવે આ જે નામ આપ્યા, બેંક ડિપોઝિટ, કંપની ડિપોઝિટ, એ તમે શું કરી ના શકો? ડાયરેક્ટલી માર્કેટમાં વેચી ના શકો. તમારે કંપનીને કહેવું પડે કે ભાઈ ડિપોઝિટ મેચ્યોર થતાં પહેલાં મારા પૈસા આપી દો, કે બેંકને કહેવું પડે ને ઇટ વિલ ટેક અ ટાઈમ. એટલા માટે એને નોન માર્કેટેબલ કહે છે. આગળ વાંચ. The distinguishing feature of these assets is that they represent personal transaction between the investor and the issuer. અહીંયા આગળ પર્સનલ ટ્રાન્ઝેક્શન થયો. હું બેંકમાં એફડી કરાવું તો મારા અને બેંક વચ્ચેનો ટ્રાન્ઝેક્શન થયો. પબ્લિકને જણાવવાની જરૂર નથી, પબ્લિકને એનાથી કોઈ ઇમ્પેક્ટ નહીં થાય. પણ હું મોટો ઇન્વેસ્ટર હોય, કોઈ કંપનીના શેર ખરીદું તો ડિમાન્ડ સપ્લાયના નિયમ લાગુ પડે અને એને કારણે શું થાય? ડિમાન્ડ સપ્લાયને કારણે એનો ભાવ વધી બી જાય.
ઇન શોર્ટ મેં સાયમલ્ટેનિયસલી બહુ જ બધા પ્રમાણના શેર વેચવા કાઢું તો બી ડિમાન્ડ સપ્લાય એપ્લાય થાય અને શેરનો ભાવ ઘટી પણ શકે. પછી આગળ વાત. For example, when you open a saving bank account at a bank, you deal with the bank personally. બરાબર છે. પછી In contrast, when you buy equity share from the stock market, you don't know who the seller is and you do not care. તો હું જો શેર ખરીદું તો મને ખબર જ ના હોય કે મેં કોની પાસેથી શેર ખરીદ્યા છે. ઇન શોર્ટ મેં શેર ખરીદ્યા છે અને મારા અકાઉન્ટમાં શેર આવી ગયા. ઇટ મે બી પોસિબલ સામેવાળો ટ્રેડ કરતો હોય, એની પાસે શેર ના હોય તો બી વેચતો હોય અને મેં શેર ખરીદ્યા અને મેં ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે ખરીદ્યા તો મારા અકાઉન્ટમાં તો શેર આવી ગયા. ભલે પેલા પાસે શેર નહોતા તો બી મારા અકાઉન્ટમાં આવી ગયા. એની પાસે શેર ના હોય ને એને વેચ્યા હોય અને પછી એ બાય ના કરી શકે તો ઓપ્શન થાય પણ મને તો મારા શેર મળી જ જાય. બરાબર. ચલો, અને જો ઓપ્શન થાય ને મને મારા શેર ના મળે, બીજો કોઈ વેચવા વાળો ના મળે તો શું થાય? એટલા રૂપિયાનો મારા અકાઉન્ટમાં ગેઇન આવી જાય. શેર ના મળ્યા તો ગેઇન આવી ગયો. In contrast, when you the importable non-marketable financial asset held by investor are briefly described. અહીંયા કે ફાઇનાન્શિયલ અસેટ જે નોન માર્કેટેબલ છે ને એના એક્ઝામ્પલ આપ્યા છે. પહેલું આવ્યું બેંક ડિપોઝિટ. પાંચ મિનિટ. A deposit account is a saving account. Current account, fixed deposit account. There are other types of bank account. At a bank, banking institution that allow money to be deposited and withdrawn by the account holder. Why? Why deposit in current account does not? Bank deposit આમાં વધારે આપ્યું છે ને આમ ક્વેશ્ચન આમાં વધારે આપ્યો છે ને આમાં નથી. ચલો હું વાંચું છું. યસ, બેંક ડિપોઝિટ. બેંક ડિપોઝિટ એટલે બેંકમાં કયા કયા પ્રકારની ડિપોઝિટ હોય? આપણે બેન્કિંગ ફાઇનલ એકાઉન્ટ શીખી છે. બેન્કિંગ ફાઇનલ એકાઉન્ટમાં ડિપોઝિટમાં કઈ કઈ ડિપોઝિટ આવતી હતી? પહેલી આવી કરંટ એકાઉન્ટ. કરંટ એકાઉન્ટમાં તમને વ્યાજ ના મળે બટ તમારા પૈસા બેંક ટ્રાન્ઝેક્શન મોટિવ માટે આપે તમને. એટલે તમારા જ પૈસા તમારા ટ્રાન્ઝેક્શન મોટિવ માટે આપે પણ ત્યાં આગળ ટ્રાન્ઝેક્શનની લિમિટ ના હોય. તમે અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન કરી શકો, બદલામાં બેંક ચાર્જ લે. સેવિંગ એકાઉન્ટમાં બેંક ઇન્ટરેસ્ટ આપે બટ ઇટ ઇઝ વેરી લો. બરાબર. અત્યારે તો 2.5 કે 3% વ્યાજ આપે છે. ફિક્સ ડિપોઝિટ શું હોય? અમુક 1 યર કાં તો એની લોંગ પીરિયડ માટે હોય. 6 મંથથી 15 ડેઝની પણ એફડી હોય પણ તમે જેટલો લોંગ પીરિયડ કરો મેક્સિમમ ઇન્ટરેસ્ટ તમને 1 યર માટે મળે. એનાથી લાંબા પીરિયડ માટે કરો તો ધીરે ધીરે ઇન્ટરેસ્ટ ઘટતું જાય બીકોઝ બેંકની લાયબિલિટી વધતી જાય. કારણ કે બેંકે એકવાર કમિટમેન્ટ કરી દીધું, બેંક કહી દે કે હું 9% લેખે વ્યાજ આપીશ અને માર્કેટમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટી ગયો, બેંક હવે 9% વ્યાજ તો હોમ લોન આપતી થઈ ગઈ. તો જ્યારે 9% વ્યાજ મળતું હતું એફડી પર ત્યારે જેણે ડિપોઝિટ કરાવ્યું હોય કે ભાઈ 5 વર્ષની ડિપોઝિટ કરી 9% વ્યાજે તો બેંકે તો 9% આપવું જ પડશે ને. અત્યારે તો બેંક હોમ લોન આપશે તોય 7.5% વ્યાજ મળશે ને તો બેંકને લોસ જાય. તો એટલા માટે લોંગર પીરિયડમાં એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ થોડો ઓછો થતો જાય. એટલે અલગ અલગ હોય. ફિક્સ ડિપોઝિટનો જનરલી પીરિયડ 15 ડેઝથી લઈને 3 વર્ષ સુધીનો હોય. ઇન્ટરેસ્ટ રેટ બેંક ટુ બેંક બદલાય. જો કોમર્શિયલ બેંક હોય કાં તો પ્રાઇવેટ બેંક હોય તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવો હશે? વધારે કે ઓછો? વધારે હશે બીકોઝ રિસ્ક વધારે છે. રાણા કપૂર કહી દે હવે તો અમારું ઠેકાણું નહીં, યસ બેંક જેવું કહી દે ખાલી અમે એમને પૈસા પાછા આપીશું, વ્યાજ તો અપાય જ નહીં. તો ભલે કમિટમેન્ટ વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટનું કર્યું હતું પણ ઓછું મળ્યું ને. એની ઓરમાં જો ફિક્સ ડિપોઝિટ હોય, જો ગવર્મેન્ટ બેંક હોય તો ત્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછો મળે બીકોઝ રિસ્ક ઓછું છે. પણ આ લોકો મિનિમમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો આપવો જ પડે, ધેટ ઇઝ પ્રોવાઇડેડ બાય આરબીઆઈ. These deposits are also insured with Depository Insurance Credit Guarantee Corporation DICGC. એના દ્વારા ઇન્શ્યોર્ડ હોય એટલે કસ્ટમરના પૈસા તો ડૂબવાના ચાન્સ ઓછા. યસ બેંક ઉઠી ગઈ પણ જે ડિપોઝિટર હતા એમને તો પૈસા પાછા મળ્યા ને, ડૂબ્યા કોના?
બોન્ડ હોલ્ડરના, શેર હોલ્ડરના, એ લોકોના પૈસા ડૂબ્યા. બરાબર, કસ્ટમરના પૈસા તો રહ્યા છે. Besides the operation of the bank being regulated and inspected by RBI, deposit kept with them are supposed to be safer and risk free. આની ડિપોઝિટ કેવી હોય? સેફ હોય અને રિસ્ક કેવું હોય? ઓછું હોય. Although the return are lower and risk high, બેંક ડિપોઝિટ છે ત્યાં રિસ્ક કેવું છે? ઓછું છે. તો સિમ્પલ વસ્તુ છે, રિટર્ન પણ કેવું હશે? ઓછું જ હશે. આપણે જનરલી પબ્લિક શું કરે? મોટા ભાગના રૂપિયા ક્યાં આગળ રાખે? બેંકમાં રાખે. બેંકમાં કયા અકાઉન્ટમાં પૈસા હોય? સેવિંગ અકાઉન્ટમાં. તો સેવિંગ ડિપોઝિટ થઈ ગઈ. ઘણા લોકો રેગ્યુલરલી કોઈની ઇન્કમ આવતી હોય ને પૈસા ડિપોઝિટ કરતા હોય તો કઈ અકાઉન્ટ ખોલે? રિકરિંગ ડિપોઝિટ ખોલે. બરાબર. ધ એવરેજ હાઉસહોલ્ડ ઇન ઇન્ડિયા કીપ અબાઉટ 10% ઓફ સેવિંગ ઇન ધ ફોર્મ ઓફ કેશ અને 40% કેવી રીતે રાખે? બેંક ડિપોઝિટમાં રાખે. But this avenue of investment give return which is zero in case of cash and return less than or equal to inflation rate. એટલે સિમ્પલ લોજિક છે. બેંકમાં એફડી કરાવો, ઘરમાં કેશ રોકડા મૂકી રાખો, એના કરતાં તો વ્યાજ રિટર્ન તો વધારે જ મળ્યું, પણ ઇન્ફ્લેશન કરતાં તો રિટર્ન ઓછું જ મળ્યું. કયું ઉદાહરણ? મેઘા ક્યાં ગયા હતા? વડાપાઉં ખાવા ગયા હતા. પહેલા ચીઝ વડાપાઉં ખાવો તો એટલે બેંકમાં પૈસા મૂકી દીધા, પણ વ્યાજ જાતે લેવા ગયા, વ્યાજ આવ્યું કે હવે પૈસા ઉપાડો વડાપાઉં ખાઈ આવું, ત્યારે સાદો વડાપાઉં બી આવ્યો નતો, બીકોઝ ઓફ ઇન્ફ્લેશન. બરાબર. યાદ શું રાખવાનું છે? ધ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ધ ડિપોઝિટ. ડિપોઝિટ ઇન શેડ્યુલ બેંક આર વેરી સેફ. કેમ? તો કે DICGC ની ગેરંટી અને RBI ની ગેરંટીને કારણે. પણ એમાં ક્યાં સુધીની ગેરંટી છે? 1 લાખ રૂપિયાની. હવે આઈ થિંક એ 5 લાખ રૂપિયા થઈ ગઈ છે. કેટલી છે? 5 લાખ. પહેલા 1 લાખ રૂપિયાની ગેરંટી હતી, હવે કેટલા છે? 5 લાખ સુધીની ડિપોઝિટ હોય તમારી તો એટલા રૂપિયા તો તમારા ડૂબવાના નથી. 15 લાખની ડિપોઝિટ હોય અને બેંક ઉઠી જાય તો RBI તમને કમિટ કેટલું કરશે? 5 લાખ આપવાનું. બીજું, there is ceiling એટલે લિમિટ ઓન ઇન્ટરેસ્ટ રેટ. મિનિમમ આટલો ઇન્ટરેસ્ટ રેટ તો આપવો જ પડે અને મેક્સિમમની પણ લિમિટ હોય, એનાથી વધારે ઓફર કરાય નહીં. ફિક્સ ડિપોઝિટનો ઇન્ટરેસ્ટ રેટ બદલાયા કરે. શેને આધારે? ટર્મને આધારે. 15 દિવસની હોય એટલે એફડી તો સૌથી ઓછો હોય, પણ ધીરે 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 વધતો જાય. 1 વર્ષની એફડીનો ઇન્ટરેસ્ટ રેટ સૌથી વધારે હોય, પછી જેમ ટાઈમ વધારે એમ એફડીનો ઇન્ટરેસ્ટ રેટ ઘટતો જાય. બરાબર. 3 વર્ષથી 5 વર્ષથી ટેક્સ સેવિંગ ડિપોઝિટ હોય તો ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય. બેંક ડિપોઝિટની ખાસિયત હાઈલી લિક્વિડ. કારણ કે આગળ કયો શબ્દ લાગ્યો? બેંક. બેંક એટલે બેંકની એક ફીચર છે એને બીજી બધી NBFC થી અલગ કરે. નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીથી બેન્કિંગ કંપની અલગ કઈ રીતે? બીકોઝ ઇન બેન્કિંગ કંપનીમાં એક વર્ડ છે મની પેએબલ ઓન ડિમાન્ડ. બરાબર. રૂપિયા ક્યારે આપવાના? જ્યારે કસ્ટમર ડિમાન્ડ કરે ત્યારે. બરાબર. હમણાં જ પેલું હતું, શું થયું? નોટબંધી હતી ને કોઈ પૈસા ઉપાડવા હોય તો લિમિટ હતી કે 2000 રૂપિયા 2500 રૂપિયા જ ઉપાડી શક્યા હતું ને એવું કંઈ. તો એક ભાઈ ગયો કે ગવર્મેન્ટે કીધું છે 2500 ઉપાડવાના, પણ તમે મને આપતા કેમ નથી? તો બેંક વાળાએ કીધું મેનેજરે, ભાઈ એને માટે તમારા ખાતામાં તો હોવા જોઈએ. હા. બે ભાઈબંધ વાત કરતા હતા, આશીષ અને ધવલ. તો ધવલે એના દુઃખની વ્યથા વ્યક્ત કરી આશીષને કે મારા વાઈફ રોજ મારી પાસેથી 200 રૂપિયા માંગે છે. શું કીધું ધવલે? મારી વાઈફ રોજ મારી પાસેથી 200 રૂપિયા માંગે છે. તો આશીષ બી કે રોજ 200 રૂપિયા? તો આશીષ કહે કે યાર રોજ 200 રૂપિયા માંગે છે, એટલા રૂપિયાનું કરે છે શું? તો ધવલ કે આપું તો ખબર પડે. હજુ આપ્યા જ નતા. તો બેંક ડિપોઝિટ હાઈલી લિક્વિડ છે. તમારા ખાતામાં પૈસા હોય તો તમે જ્યારે જુઓ ત્યારે વિથડ્રો કરી શકો. હા, તમે જલ્દી વિથડ્રો કરો તો પેનલ્ટી તરીકે 1% રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછું મળે, પણ વિથડ્રો કરી શકો. ઇવન તમારે બેંકમાં એફડી હોય અને એફડી તોડાવી ના હોય તેના પર લોન બી લઈ શકો.
અને લોન તમારે જ્યારે ચૂકવવી હોય ત્યારે ચૂકવી શકો. 5 વર્ષની ડિપોઝિટ કરી હોય તો તમને એટીસી માં ડિડક્શનમાં મળે. બરાબર?